કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના આ ખાસ સામાજિક વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એવા વિષય પર વાત કરવાના છીએ જે લિટરલી આપણા સમાજનો પાયો છે. આજે આપણે એ સમજીશું કે ભારતની આટલી વિશાળ અને અલગ અલગ પ્રકારની વસ્તી ભેગી મળીને એક મજબૂત દેશ કેવી રીતે બનાવે છે. આટલા બધા ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિઓ હોવા છતાં આપણે કઈ રીતે એકતાના તાંતણે બંધાયેલા છીએ તેનું આપણે આજે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. તો ચાલો શરૂ કરીએ. આજના વ્યાખ્યાનનો અભ્યાસક્રમ કંઈક આવો રહેશે. પહેલા વસ્તી વિષયક પાયો, પછી સ્ત્રી-પુરુષ પ્રમાણ, સાંસ્કૃતિક વૈવિધ્ય, આદિવાસી વિકાસ અને છેલ્લે રાષ્ટ્રીય એકતા. ચલો સીધા જ પહેલા મોડ્યુલ પર જઈએ. વસ્તી વિષયક પાયો. આને સમજવા માટે એક બહુ જ સિમ્પલ ઉદાહરણ લઈએ. કલ્પના કરો એક વિશાળ મસ્ત મજાની ભારતીય થાળીની. હવે જેમ એક થાળીમાં અલગ અલગ વાનગીઓ પોતાના અનોખા સ્વાદ ઉમેરીને એક પરફેક્ટ ભોજન બનાવે છે ને, બરાબર એવી જ રીતે આપણા દેશમાં પણ વિવિધ સમુદાયો પોતાની એક આગવી ઓળખ લઈને આવે છે અને એક કમ્પ્લીટ રાષ્ટ્રીય ઓળખ ઊભી કરે છે. જો આપણે 2011ની વસ્તી ગણતરીના ડેટા પર નજર કરીએ તો જણાશે કે દુનિયાના લગભગ તમામ મુખ્ય ધર્મો આપણા દેશમાં વસે છે. જો લગભગ 79.80% હિન્દુઓ છે, 14%થી વધુ મુસ્લિમ છે અને સાથે જ ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો પણ નોંધપાત્ર પ્રમાણમાં છે. આનો સીધો અર્થ એ છે કે આપણો સામાજિક પાયો જ આ વિવિધતા પર રચાયેલો છે. દરેક ધર્મ પોતાના તહેવારો અને માન્યતાઓ સાથે એકદમ હળીમળીને રહે છે. હવે આગળ વધીએ. મોડ્યુલ 2 તરફ. સ્ત્રી-પુરુષ પ્રમાણ. સમાજ કેટલો તંદુરસ્ત છે તે માપવા માટે આ બહુ જ અગત્યનું છે. અહીં આ 440ના આંકડા પર ખાસ ધ્યાન આપજો. 2011ના આંકડા મુજબ ભારતમાં સરેરાશ દર 1000 પુરુષોની સામે 940 સ્ત્રીઓ છે. આ માત્ર કોઈ ગણિતનો આંકડો નથી હો. આ આપણા સામાજિક સ્વાસ્થ્યનું એક બહુ જ મોટું બેરોમીટર છે. આ જે ગેપ છે ને, તે સમાજશાસ્ત્રીઓ માટે ખરેખર ગંભીર ચિંતનનો વિષય છે. અને જો તમે રાજ્યો પ્રમાણે જોશો તો આશ્ચર્ય થશે. એક તરફ કેરળ છે જ્યાં 1000 પુરુષો સામે 1084 સ્ત્રીઓ છે. એકદમ પોઝિટિવ આંકડો. પણ બીજી તરફ દમણ અને દીવમાં આ આંકડો સીધો 618 પર આવી જાય છે અને ગુજરાતમાં 918 છે. હવે વિચારો, એક જ દેશમાં આટલો મોટો તફાવત કેમ? આજ તો આપણા અભ્યાસને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. ઓકે, હવે આવીએ મોડ્યુલ 3 પર. સાંસ્કૃતિક વૈવિધ્ય અને પરંપરાઓ. અહીં આપણે એ જીવંત પરંપરાઓની વાત કરીશું જે ભારતને એક સુંદર કલા નમૂનો બનાવે છે. આટલી બધી વિવિધતા કંઈ રાતોરાત નથી બની ગઈ. જરા ઇતિહાસ પર નજર તો કરો. મોહેંજો-દડો અને હડપ્પાની પ્રાચીન સંસ્કૃતિથી માંડીને વેદકાલીન સમય, મધ્યયુગ, બ્રિટિશ શાસન અને છેલ્લે આઝાદી. સદીઓથી બહારથી લોકો આવતા ગયા. વેપારીઓ, શાસકો, સૌએ પોતાની સંસ્કૃતિના રંગો અહીં પૂર્યા. અને એમ કરતાં કરતાં એક પછી એક સ્તરો ઉમેરાતા ગયા અને આપણું આધુનિક ભારત બન્યું. જો આપણે મનમાં ભારતના નકશાને લાવીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી, તો દેખાશે કે તહેવારોની ઉજવણી કેટલી અલગ છતાં કેટલી સમાન છે. આસામમાં ખેતી માટે બિહુ ઉજવાય, તમિલનાડુમાં પોંગલ હોય કે પછી ઉત્તર ભારતમાં વૈશાખી. પ્રદેશો અલગ, તહેવારોના નામ અલગ, પણ લોકોનો ઉત્સાહ અને એનર્જી એ તો બધે એક સરખી છે. તહેવારોની જેમ આપણી રોજિંદી લાઇફસ્ટાઇલ પણ ભૌગોલિક અને ધાર્મિક રીતે જોડાયેલી છે. ઉદાહરણ તરીકે, દરિયાકિનારાના વિસ્તારોમાં માછલી મુખ્ય ખોરાક છે, જ્યારે બીજી બાજુ અહિંસાના સિદ્ધાંત પર આધારિત જૈન કે સ્વામિનારાયણ થાળી જુઓ, જે સંપૂર્ણ શાકાહારી હોય છે. એ જ રીતે કપડામાં જુઓ, પંજાબનો ડ્રેસ અને ગુજરાતની સાડી. આ માત્ર કપડાં નથી, આ ત્યાંની આબોહવા અને કલ્ચરનું સીધું રિફ્લેક્શન છે. ચાલો હવે વાત કરીએ મોડ્યુલ 4ની. આદિવાસી વસ્તીનો વિકાસ. આપણા સમાજમાં આ સમુદાયનું ડેમોગ્રાફિક સ્થાન સમજવું બહુ જ જરૂરી છે. આ ડેટા ખરેખર આંખ ઉઘાડનારો છે. 1951માં આપણી આદિવાસી વસ્તી કુલ વસ્તીના માંડ 2.26% હતી, એટલે કે આશરે 1.91 કરોડ. પણ 2011માં તે વધીને 8.60%, એટલે કે લગભગ 10.42 કરોડ થઈ ગઈ. આ કોઈ નાનો-મોનો ફેરફાર નથી. ભારતના બદલાતા વસ્તી ચક્રમાં આ એક બહુ મોટો અને અગત્યનો હિસ્સો છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ વસ્તી ક્યાં રહે છે.
પૂર્વોત્તરના મિઝોરમમાં જુઓ, ત્યાં 94.97% આદિવાસી વસ્તી છે, એટલે કે લગભગ આખું રાજ્ય. અને એની જ સામે ઉત્તર પ્રદેશ જેવા વિશાળ રાજ્યમાં આ પ્રમાણ માત્ર 0.57% જ છે. આ બતાવે છે કે અમુક વસ્તી અમુક જ ભૌગોલિક વિસ્તારોમાં કેટલી કેન્દ્રિત છે. અને હવે આપણા છેલ્લા મોડ્યુલ પર આવીએ, રાષ્ટ્રીય એકતાના સ્તંભો. આ બધી અલગ અલગ ટાઇલ્સને કયું સિમેન્ટ જોડી રાખે છે તેની આપણે વાત કરીશું. જ્યારે અલગ અલગ પોશાક પહેરેલા, જુદી જુદી ભાષાઓ બોલતા લોકો ખભે ખભો મિલાવીને સાથે ઊભા હોય ને, ત્યારે જે ચિત્ર બને છે તે જ છે આપણો દેશ. આ માત્ર એક કન્સેપ્ટ નથી, આ જ તો વિવિધતામાં એકતાનો આપણો અસલી પાવર છે. આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ બહુ ડીપ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય એકતા કોઈ રાતોરાત થતો જાદુ નથી, એ એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે. મતલબ કે દેશપ્રેમ અને આપણે સૌ એક જ દેશના નાગરિક છીએ તેવી ભાવના લોકોના દિલમાં સતત કેળવવી પડે છે. આ એક કોન્શિયસ એફર્ટ છે. અને આ એકતા માટે સૌથી મોટું કોઈ પરિબળ હોય તો તે આપણી ભૂગોળ છે. ઉત્તરમાં હિમાલયથી દક્ષિણમાં કન્યાકુમારી સુધીની આશરે 32 લાખ ચોરસ કિલોમીટરની આ જમીન, આ નદીઓ, આ પર્વતો, આ બધું આપણા 1.21 અબજ લોકોનું સહિયારું ઘર છે. બસ આ એક જ જમીન હોવાની ભાવના જ આપણામાં એક જબરદસ્ત દેશભક્તિ જગાડે છે. પણ આ બધી વિવિધતાને શાંતિથી સાચવી કોણ રાખે છે? આપણું બંધારણ. જેમ કોઈ મોટી શાળા ચલાવવા માટે નિયમો હોય છે, તેમ દેશનું બંધારણ દરેક નાગરિકને સમાનતા અને ન્યાયની ગેરંટી આપે છે. આપણે સેક્યુલર છીએ, આપણને મૂળભૂત અધિકારો મળેલા છે. આ બધું સુનિશ્ચિત કરે છે કે ગમે તે ધર્મ કે સંસ્કૃતિ હોય, કાયદાની નજરમાં બધા એક સમાન છે. તો હવે છેલ્લે એક મોટો સવાલ. જેમ જેમ સમય જશે, આપણે વધુ અર્બન બનીશું, ડેમોગ્રાફિક્સ વધુ બદલાશે, ત્યારે ભવિષ્યની પેઢીઓ માટે આ રાષ્ટ્રીય એકતાનો અર્થ શું હશે? શું તે બદલાશે? આના પર ચોક્કસ વિચાર કરજો. આજના આ શૈક્ષણિક વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શીખતા રહો અને વિચારતા રહો. મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ.